આતંકવાદી કનેક્શનની તપાસ કરાઈ રહી છે। સાણંદના ચેખલા ગામે એનઆઈએની ટીમ છે એ તપાસ કરી રહી છે। આદિલ વેપારી જૈશે મોહમ્મદ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની આશંકા છે। આદિલ વેપારી ચેખલા ગામના મદરેસામાં મૌલવી છે। વિરમગામમાં પરિવાર સાથે આદિલ રહે છે। મોડી રાતથી એનઆઈએ, સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા તપાસ થઈ રહી છે। આદિલ પાસેથી દેશ વિરોધી પ્રવૃત્તિના ડિજિટલ પુરાવા પણ મળ્યા છે। છેલ્લા ઘણા સમયથી આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની આશંકા છે। એનઆઈએની ટીમે જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાતમાં 19 સ્થળોએ સર્ચ કર્યું હતું। તો આદિલ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની વિગતો મળતા જ ગઈકાલ રાતથી જ એનઆઈએની જે ટીમ છે એ તપાસ માટે સાણંદમાં પહોંચી છે। ચેખલામાં તપાસ કરી રહી છે, જેમાં કેટલાક આદિલ વિરુદ્ધ ડિજિટલ પુરાવાઓ પણ મળ્યા છે। અમદાવાદના સાણંદમાં એનઆઈએ અને સ્થાનિક પોલીસ દ્વારા છે તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલું જે ચેખલા ગામ છે ને ત્યાં એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આદિલ વેપારી નામનો જે શખ્સ છે જે જૈશે મોહમ્મદ આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાની માહિતી મળી હતી ને તેમાં તે મદરેસામાં તેમની જે હલચલ હતી ને તેના આધારે જે સ્થાનિક પોલીસ, એસઓજી અને એનઆઈએની ટીમ છે તેના દ્વારા ગઈકાલ મોડી રાતથી દરોડા પાડ્યા હતા, જેની કામગીરી આજ વહેલી સવાર સુધી ચાલી હતી। આદિલ પાસેથી દેશ વિરોધી જે કૃત્ય હોય તેના અનેક પુરાવાઓ છે તે મળ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી તે આતંકી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું। એનઆઈએના જમ્મુ કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી સહિત 19 સ્થળોએ છે દરોડા પાડ્યા હતા। જોકે વધુ પુરાવાઓ કબજે કરીને આગળની તપાસ છે એનઆઈએ દ્વારા શરૂ કરવામાં આવી છે। પરંતુ મહત્વનું છે કે જે રીતે અહીં જે આદિલ વેપારી નામનો જે યુવક હતો અને તેના તમામ જે દસ્તાવેજો, પુરાવાઓ છે તે મળી આવ્યા છે। કેમેરા પર્સન તૌસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9।